મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીઓ ને બધાની લાઈફ. સવારના વાગ્યા છે 8:30. નાસ્તા પાણી કરી લીધા છે અને હવે ઓફિસ તરફ જવા નીકળીએ છીએ. અને આપણે જોઈ રહ્યા છીએ બ્લોગ. જોઈ શકો છો તમે, બરફીલા બ્લોગ જોઈ છે ભાઈ. અને મનીષા અત્યારમાં ભીંડી સુધારે છે. ભીંડી ગલકાનું હોતન કરવાનું મિક્સ. અચ્છા, ખાલી ભીંડીનું. તો બપોરનું ભાઈ ભીંડીનું શાક હશે આજે તો. જીયાનભાઈનું ફેવરિટ. કડકડી ભીંડી ખાય છે કાવડી? આ ભીંડી ખાય જીયાન. હે જીયાન, કડકડી ભીંડી ભાવે કાવડી? આ મિક્સ એમણે ના આવે, એ સાદું. ચાલો તો જઈએ ઓફિસ તરફ જવા માટે અને મળીએ ઓફિસે જઈને. આ ભાઈનો વારો આવી ગયો પોતા મારવાનો. લાઈટ ચાલુ કરો ભાઈ વ્લોગમાં. હા, ત્યાં લાઈટ હોય છે બધી. પણ એ ઘરે મારીને આવતા હોય પોતા, એટલે બધે ન મારે ને. કેવું હોય ઊંઘમાં શું આજે? વહેલો આવ્યો એટલે આ દીપો કાકા આવી જાય એમ કહું જોત ખરા. હવે એને એમ કહું ભેગું કરી લો. રાજુભાઈ હશે હું તો કે રાજુભાઈ હશે હું તો કે તમને ચોંટી ગયું ને? બસ ચોંટેલું જ આવે ભાઈ. આ દેખાડવાનું થોડું હોય કઈ. આની ઉપર 2 જોડી કપડા આવશે. શું કરવાનું છે? લેવાનું છે કે નહીં? આ બધા ના પાડે છે. ગરમી થાય છે ને એમ થોડી ઘણી લાગે. ચીપકી ગયું છે ને બસ. ઓફિસેથી ઘરે આવી ગયા છીએ. આજે ફરવા જવાનું છે તો થોડીક ખરીદી કરવા નીકળ્યા. થોડી ઘણી ખરીદી કરી છે. શું ખરીદી કરી એ તમને આગળ વિડીયોમાં જોયું જશે. હજી થોડીક ખરીદી બાકી રહી ગઈ છે. શૂઝ ને એવું બધું, ટ્રેકિંગ શૂઝ ને એવું. તો એમાં આજે ટાઈમ કાઢ્યો ઉપર. પછી વાગ્યા છે 7. અને શું બનાવવાનું છે આજે? કાંદા બટેકા પૌવા બનાવવાના છે. ખજૂર આમલીની ચટણી બનાવવાની છે. ચાલો ભાઈ, આજે તો બપોરનું સાંજનું જમવાનું છે બટેકા પૌવા અને ખજૂર આમલીની ચટણી હશે.
સાદો સવારનો નાસ્તો કહેવાય ને, સવારનો નાસ્તો અત્યારે અમે સાંજે કરવાના છીએ આજે, એટલે સાંજે પાછી ભૂખ લાગશે તો સવારનો નાસ્તો હોય સાંજે કરીએ તો, બાકી તો બીજું કાંઈ છે નહીં. ફરવા જવાની ફૂલ તૈયારી ચાલુ રહી છે, બધું લેવા માંડ્યા છીએ, ખરીદી કરવાની. ચાલો મળીએ થોડી વાર પછી. ચાલો ભાઈ, જમવાનું રેડી છે. બટેકા બાવા છે, જોઈ લ્યો. સાથે કેવી ચટણી છે? આ ખજૂર આંબલીની ચટણી અને બટેકા પૌવા. ચાલો જમી લઈએ, મળીએ થોડી વાર પછી જમીને. આજે આપણે મેં તમને વાત કરી એમ આપણે થર્મલ લેવા ગયા હતા. સજની માંથી લઈ આવ્યા છીએ. અંકુર ચોકડીયાનો શોરૂમ છે, ત્યાંથી આવું આવે ભાઈ થર્મલ પેન્ટ અને આ ટી શર્ટ. એ કોઈ એમ કે આમાં ભાઈ ગરમ લાગે એમ કહે છે, હવે પહેરી પછી ખબર પડે. સ્લીમ ને ફિટ હોય એટલે મજા આવે, પહેરી પછી ખબર પડે ટાઈટ લાગે છે કે નથી લાગતી. બરાબર ને? લાગતી તો હશે તો, મને એવું લાગે છે. આ પટલામાં શું હોય? ઘડીક પહેરીને ફ્રીજમાં બેસી જવાય એટલે ખબર પડી જાય એમ ને. અહીંયા ટેસ્ટિંગ નથી કરાવતા. મેં કીધું આ લોકો હા, એ થાય. ડબલ ડોરનું ફ્રીજ હશે ને કોકનું, એ આપણે એમાં જોઈ લઈ. આપણા ફ્રીજમાં હમાઈ જાય. તો ભાઈ આવું આવ્યો ભાઈ થર્મલ. થર્મલ કેદુના સોંટા હતા ભાઈ. થર્મલ લેવા જવું. ત્યાં જઈને લેવા જતા ખબર પડી આ તો નાઇટ ડ્રેસ હોય ને એવું લાગે. જો ને, સજનીનો નાઇટ ડ્રેસ હોય ને એવું લાગે છે. આ સજનીનો થર્મલ જો. બાકી બસ બીજું બાકી એને હવે ટ્રેકિંગ શૂઝ લેવાના બાકી છે. એ હવે એક બે દીમાં લઈ આવશે. એક બે જગ્યાએ જોયા ટ્રેકિંગ શૂઝ, પણ કંઈ જામ્યું નહીં. એમાં કંઈ ડિઝાઇન ફેશન આવે નહીં બહુ ખાસ. એટલે હવે એક બે દુકાન ફરી લઈએ કાલે, પછી ટ્રેકિંગ શૂઝ લઈએ. કારણ કે આપણે 28 તારીખે તો નીકળવાનું છે ને આજે થઈ ગઈ છે 20 તારીખ. બાકી તમને અમારા બ્લોગ કેવા લાગે છે કમેન્ટ જરૂરથી કરજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આ ચેનલ પર નવા છો તો અમારા વિડીયો, જૂના વિડીયો જોઈ લેજો અમારી ચેનલ પર જોઈને. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ ફરી આવતીકાલે નવા બ્લોગ સાથે.